નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 નું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 1 બ અને ક સમજાવવા જઈ રહ્યો છું. તો જોઈએ પ્રશ્ન 1 બ થી. એમાં નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરી ગુજરાતીમાં ભાષાંતર કરો. તો તમે જોઈ શકો છો સુરપાકારો કર્ણો, એનું એ જોઈને લખવાનું છે, પછી એનું અનુવાદ કરવાનું છે. જેવું કે સુપડા જેવા બે કાન. બીજું છે સર્વે ભવતુ સુખીનઃ, બધા જ સુખી થાવ. નંબર 3 ધવલો દીર્ઘો દંતો, ધોળા લાંબા બે દાંત. નંબર 4 નમસ્તે શારદે દેવી, હે દેવી શારદા નમસ્કાર. નંબર 5 દિવ્યા દેવી સૃષ્ટિ, અદ્ભુત દિવ્ય સર્જન. નંબર 6 હસ્તી હસ્તી હસ્તી, હાથી હાથી હાથી. નંબર 7 કથમતી બલવાનમ એષઃ, કેવા અત્યંત બળવાન આ. નંબર 8 નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સંકટહીન કરો મારા ભગવાન. નંબર 9 પ્રસન્ના ભવ સર્વદા, સદા પ્રસન્ન રહે છે. હવે પ્રશ્ન 1 ક જોઈએ. નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. તો પહેલું છે આ થાળી છે, એષા સ્થાલિકા. બીજું છે આ શાહીનો ખડિયો છે, એતત મસીપાત્રમ. નંબર 3 વાંદરો આવે છે, વાનર આગચ્છતિ. નંબર 4 વાંદરો પણ પાછળ દોડે છે, વાનર અપી અનુધાવતી. નંબર 5 આકાશ પડે છે, આકાશ પતતી. નંબર 6 આ વારોનો પરિવાર છે, વારણ પરિવારઃ. નંબર 7 આવતીકાલે ગુરુવાર છે, સ્વઃ ગુરુવાસરઃ. નંબર 8 આવતીકાલે કયો વાર છે, સ્વઃ કઃ વાસરઃ. નંબર 9 આજે મંગળવાર છે, અધઃ મંગલવાસરઃ. નંબર 10 કપિલ દડો ફેંકે છે, કપિલઃ ક્ષિપતિ. નંબર 11 આ વિમાન છે, એતત વિમાનમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો આપણે ઝડપથી નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.